પાટણ શહેરમાં ગટર વ્યવસ્થાને લઈને ગંભીર સ્થિતિ સામે આવી છે. શહેરની મુખ્ય રાઇઝિંગ લાઇન છેલ્લા લાંબા સમયથી બિનકાર્યક્ષમ હોવાના કારણે 4 પમ્પિંગ સ્ટેશન ઠપ થઈ ગયા હોવાનો આક્ષેપ છે. પરિણામે અનેક વિસ્તારોમાં ગંદા પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરીએ ઘંટ વગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાટણ શહેરના ખાન સરોવર નજીક આવેલી મુખ્ય રાઇઝિંગ લાઇન લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાના કારણે વસા, માતરવાડી, રેલવે અને રોટલી હનુમાન વિસ્તારના 4 પમ્પિંગ સ્ટેશનની કામગીરી પ્રભાવિત થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના પગલે વોર્ડ નંબર 4, 5, 6 અને 11ના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિક લોકો અને ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલના નેતૃત્વમાં કાર્યકરોએ નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કરી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે નગરપાલિકા તંત્ર આ સમસ્યાના નિવારણ માટે કેટલા ઝડપથી પગલાં ભરી છે તેના પર સૌની નજર મંડાઈ છે. મુખ્ય કારણ પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાન સરોવર પાસે એક રાઇઝિંગ લાઇન છેલ્લા 12 મહિનાથી પંચર પડ્યું હતું, પરંતુ આ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પંચર રિપેર ના થઈ શક્યું, જેના કારણે અંદર માટી જતી જ જાય, જેના કારણે આખી રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ જાય, જેના કારણે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6ના અમુક વિસ્તારો એ ભૂગર્ભ ગટર લાઇનો નીચાણવાળા વિસ્તારમાં ઉભરાવા માંડી અને આ રાઇઝિંગ લાઇન સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. અને એના કારણે એક ખેતર છે બાજુમાં, એ ખેતરમાં 12 ભૂગર્ભ ગટરની કુંડી હતી એ પણ ફાટી અને આખા 2 વીઘા 4 વીઘાના ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે. અને બાજુની અંદર આપણા પીવાના પાટણને પીવાની પાણીની પાઇપલાઇન ખુલ્લી કેનાલ જાય, તો આ પાણી જો ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો આ પાણી લોકોને પીવાના પાણીમાં પડશે અને પાણી આખી પાટણની જનતા પીવે છે. ખરેખર આ સત્તાધીશો સત્વરે જાગે. આજે અમે જે બેલ આવે માતાજીના મંદિરનો ઘંટ કહેવાય છે ને, એ ઘંટ વગાડી અને આ સત્તાધીશોને જગાડી અને આ પાઇપલાઇન તાત્કાલિક રિપેર થાય અને આ જે વોર્ડના લોકો છે એમની સમસ્યા જે આજે નદીની ગોળે ભૂગર્ભ ગટર ઉભરાય છે એ સમસ્યામાંથી આ સત્તાધીશો અને વહીવટદારો મુક્તિ અપાવે એવી માગ સાથે આજે બેલ વગાડી આ સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કર્યો છે.